વેલકમ બેક. હવે વાત કરીએ ગુજરાત સરકારની સ્વાગત એપ્લિકેશનની. આ એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ છે જે નાગરિકોના પ્રશ્નોનું ઝડપી, પારદર્શક અને અસરકારક નિવારણ આપે છે. લોકશાહીનો આત્મા છે લોકો અને નાગરિકોની સમસ્યાઓનો ત્વરિત અને પારદર્શક રીતે ઉકેલ લાવવા માટે જ્યારે રાજ્ય સરકાર કામ કરે છે ત્યારે લોકોનો સરકાર માટે વિશ્વાસ વધુ પ્રગાઢ બને છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર આ જ ઇરાદા સાથે કામ કરી રહી છે. રાજ્યમાં લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. લોકોની સમસ્યાઓનું સ્વાગત કરવા રાજ્યમાં ચાલે છે સ્વાગત એપ્લિકેશન. એપ્રિલ 2003ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી, જેનો મુખ્ય હેતુ હતો નાગરિકોની સમસ્યાઓનું અસરકારક, પારદર્શક અને ઝડપી નિવારણ થાય. स्वागत के पीछे की भावना थी सामान्य मानवीय का लोकतांत्रिक संस्थाओं में स्वागत. स्वागत की भावना थी विधान का स्वागत, समाधान का स्वागत. और आज 20 वर्ष बाद भी स्वागत का मतलब है ईज ऑफ लिविंग, रीच ऑफ गवर्नेंस. ईमानदारी से किए गए प्रयासों का परिणाम है कि गवर्नेंस के इस गुजरात मॉडल की पूरी दुनिया में अपनी एक पहचान बन गई. સ્વાગતની શરૂઆત રાજ્ય સ્તરે થઈ હતી, પરંતુ પછી તેનો વિસ્તાર જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ થયો. આવો જોઈએ આ એપ કેવી રીતે કામ કરે છે અને સામાન્ય નાગરિકો તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે. સ્વાગત એટલે સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવેન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. આ એક ગ્રીવેન્સ રિડ્રેસલ સિસ્ટમ છે, એટલે કે નાગરિકોની ફરિયાદો, સમસ્યાઓ અને અરજીઓ સરકાર સુધી સીધી પહોંચશે અને ઝડપથી ઉકેલાય એ માટેની વ્યવસ્થા. આ એપ દ્વારા કોઈપણ નાગરિક પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે અને પોતાની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે છે. આ માટે ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે ફરિયાદ કરી શકાય છે. પહેલા સ્તરે ગ્રામ સ્વાગતમાં દર મહિનાની 1 થી 10 તારીખ વચ્ચે ગામના તલાટી, સહમંત્રી કે પંચાયત સચિવને લોકો અરજી કરી શકે છે. તેમની પ્રાથમિક જાણકારી સ્વાગત પોર્ટલ પર નોંધવામાં આવે છે, જે તાલુકામાં તહેસીલદાર પાસે પહોંચે છે. ફરિયાદોનું સીધું સમાધાન લોકોને અહીંથી જ મળે છે. સ્વાગતમાં રજિસ્ટ્રેશન કરનાર લોકોને એક યુનિક આઈડી આપવામાં આવે છે, જેનાથી તેઓ તેમની ફરિયાદનું સ્ટેટસ જાણી શકે છે. બીજું સ્ટેપ છે તાલુકા સ્વાગત. દર મહિનાના ચોથા બુધવારે દરેક તાલુકામાં એસડીએમ અથવા તો તેમના સમકક્ષ ક્લાસ 1 ઓફિસર સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ કરે છે. એ પછી આવે છે જિલ્લા સ્વાગત. અહીં કોઈ પણ વ્યક્તિ દર મહિનાની 1 થી 10 તારીખ વચ્ચે કલેક્ટર ઓફિસમાં ઓનલાઈન કે ઓફલાઈન ફરિયાદ આપી શકે છે. દર મહિનાના ચોથા ગુરુવારે જિલ્લા કલેક્ટર બધી જ સમસ્યાઓને સાંભળે છે. એ પછી સ્ટેટ સ્વાગતમાં, જેમાં મુખ્યપ્રધાન ખુદ અરજીકર્તાની વાત સાંભળે છે અને તેના સમાધાન માટે અધિકારીઓનું માર્ગદર્શન કરે છે. સ્વાગતની 2 દાયકાની સફર પૂર્ણ થઈ ગઈ છે. તેની વધતી લોકપ્રિયતાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વાગત 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ શરૂ કરવામાં આવી. પ્રજા કલ્યાણની સર્વોપરિતા એક ગુડ ગવર્નન્સ તરફનો રાજમાર્ગ છે. ત્યારે વહીવટી તંત્રએ લોકોની રજૂઆતો માટે સંવેદનશીલ અભિગમ દાખવવો જ પડે. આદરણીય નરેન્દ્રભાઈએ ગુડ ગવર્નન્સનો આવો જ રાહ આપણને ચીધ્યો અને 2003થી સ્વાગત સ્વરૂપે એને એક ચોક્કસ દિશા મળી. સતત 2 દાયકાથી આ સ્વાગત જન ફરિયાદ, લોક રજૂઆતના ત્વરિત નિવારણનો નિષ્ઠાપૂર્વકનો સફળ સેવા યજ્ઞ બની ગયો છે.
25 ડિસેમ્બર 2023ના રોજ ગુડ ગવર્નન્સ ડે પર સ્વાગત 2.0ની શરૂઆત થઈ. હવે અરજી સીધા જ જવાબદાર અધિકારી સુધી પહોંચે છે. જો નક્કી કરેલા સમયગાળામાં જવાબ ન મળે તો અરજી આપોઆપ ઉપરના અધિકારી સુધી એસ્કેલેટ થાય છે. અરજદારને SMS દ્વારા સ્ટેટસની માહિતી મળે છે. અંતિમ ઉકેલ પછી પણ અરજદાર ફીડબેક આપી શકે છે અને જો સંતોષ ન હોય તો અરજી વધુ ઊંચા સ્તરે લઈ જઈ શકે છે. એટલે કે માત્ર કાગળ પરનો જ જવાબ નહીં પરંતુ વાસ્તવિક ઉકેલ જ ફાઇનલ ગણાશે. પાયલટ પ્રોજેક્ટમાં 21,540 અરજીઓમાંથી 90% અરજીઓનો સમયસર ઉકેલ આવી ગયો છે. હવે રાજ્યના તમામ જિલ્લાઓ અને વિભાગોમાં સ્વાગત 2.0 લાગુ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ખેડૂત, ગરીબ અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓને ઝડપથી ઉકેલવામાં સ્વાગત મોખરે છે. સ્વાગત કાર્યક્રમ માત્ર અરજદાર માટે જ નહીં પરંતુ અધિકારીઓ માટે પણ જવાબદારી વધારનાર છે. રાજ્ય સરકાર દ્વારા 3,000 જેટલા અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે કે નાગરિકોની રજૂઆતોને સંવેદનશીલતાથી સાંભળીને સમયસર ઉકેલ કેવી રીતે મેળવવો. સ્વાગત એપનો ઉપયોગ ખૂબ જ સરળ છે. ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાંથી સ્વાગત એપ ડાઉનલોડ કરો. તમારા મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો. તમારી ફરિયાદ કે વિનંતીનો વિગતવાર ઉલ્લેખ કરો. ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા સ્ટેટસ તપાસતા રહો. ઉકેલ થયા પછી ફીડબેક આપો. આથી સ્વાગત એપ માત્ર ફરિયાદનું માધ્યમ જ નહીં પણ ગવર્નન્સમાં પારદર્શકતા લાવવાનું સાધન પણ બન્યું છે. સપ્ટેમ્બર 2025 સુધી સ્વાગત પોર્ટલ પર 8 લાખથી વધારે અરજી મળી છે, જેમાંથી 98% ફરિયાદોનું હકારાત્મક નિવારણ થયું છે. સ્વાગત દ્વારા ઘણા મોટા નિર્ણયો પણ લેવાયા છે. ખેડૂતલક્ષી મુદ્દાઓ જેમ કે પાક વીમા, પાણીની સુવિધા કે ખાતર બીજના પ્રશ્નો ઉકેલાયા છે. જમીન સંપાદનના પ્રશ્નો પણ ઉકેલાયા છે, જેમ કે વિકાસ માટે સરકારને જમીન લેવી પડે ત્યારે ન્યાયસંગત ઉકેલ લાવવો જરૂરી હોય છે. વળી વિદ્યાર્થીલક્ષી નિર્ણયો જેમ કે પ્રવેશ, શિષ્યવૃત્તિ કે રિઝર્વેશન સંબંધિત મુદ્દાઓ પણ આ એપના લીધે ઉકેલાય છે. સ્વાગત એપના કારણે ગૌચર જમીન પરના ગેરકાયદેસર કબજા પણ દૂર કરાયા છે. પોલીસ સંબંધિત પ્રશ્નો પણ આ એપના લીધે ઉકેલી શકાયા છે. એટલે કહી શકાય કે સ્વાગત એક એવું પ્લેટફોર્મ બન્યું છે જ્યાં નાગરિકોની ગંભીર સમસ્યાઓને માત્ર કાગળ પર જ જવાબ નથી મળતો પરંતુ ગુણવત્તાસભર અંતિમ ઉકેલ મળે છે. 21 વર્ષથી વધુ સમયથી ચાલતા આ કાર્યક્રમથી સરકાર અને નાગરિક વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. સ્વાગત 2.0 થી રાજ્યનું શાસન વધુ પારદર્શક, ઝડપી અને અસરકારક બન્યું છે. વર્ષ 2023થી ચાલતા સ્વાગત કાર્યક્રમથી અનેક લોકોને જટિલ સમસ્યાઓનું નિરાકરણ મળ્યું છે. જોઈએ કેવી રીતે સ્વાગતથી લોકોના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલાયા છે. આ છે અમદાવાદના શ્રીકાંત ભાવસાર. તેમની જમીન 14 વર્ષથી ડિસ્પ્યુટમાં ફસાઈ હતી. તેમના પૂર્વજોની જમીન વર્ષો સુધી તેમના પરિવાર પાસે હતી, પરંતુ એક દિવસ સરકાર તરફથી જમીનની માપણી થઈ અને તેમાં ગાણિતિક ભૂલ થઈ ગઈ. આ ભૂલના કારણે તેમના હિસ્સામાં 181 ચોરસ મીટર જમીન ઓછી બતાવવામાં આવી, એટલે તેમની જમીનમાંથી એક આખો ટુકડો ગાયબ થઈ ગયો. શ્રીકાંત ભાવસારે હાર ના માની. તેમણે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. હાઈકોર્ટે પણ આ મામલે ભૂલ સુધારવાનો હુકમ આપ્યો. આમ છતાં લાંબા સમય સુધી તેમની રજૂઆત પર કોઈ કાર્યવાહી ના થઈ. અંતે તેમણે પોતાની વાત રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મૂકી. સ્વાગતમાં તેમની ફરિયાદ સાંભળવામાં આવી. રાજ્યના વડા ભૂપેન્દ્રભાઈએ રૂબરૂમાં તેમની સમસ્યા સાંભળી અને ત્વરિત ઉકેલી પણ. મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ કહ્યું કે જો ભૂલ થઈ હોય તો એને તરત જ સુધારી લેવી જોઈએ. ત્યારબાદ અધિકારીઓએ જે તે જમીનની ફરી માપણી કરી અને ખરેખર ભૂલ થઈ હોવાનું માન્યું. પછી શું? જેટલી 181 ચોરસ મીટર જમીન વધારાની કાપી લેવાઈ હતી એ જમીન ફરીથી તેમને પરત કરવામાં આવી. સરકારની જમીનમાંથી એટલો જ વિસ્તાર ઓછો કરીને રેકોર્ડમાં પણ સુધારો થયો. આજે શ્રીકાંત ભાવસાર સરકાર અને સ્વાગતના ખૂબ જ આભારી છે. જે રાજ્ય કક્ષાની જે મિટિંગ થઈ છે એમાં રજૂઆત કરવા ગયા અને ત્યાં આગળ સીએમ સાહેબે અમને સાંભળ્યા અને સચિવ તથા કલેક્ટરને ઓનલાઈન રૂબરૂમાં લઈને ચર્ચા કરીને અમને 1 મહિનામાં આ જમીનનું પોઝિશન મળશે.
સ્વાગત એપ્લિકેશનથી સમસ્યાનો ઉકેલ મળ્યો હોય એવા માત્ર શ્રીકાંત ભાવસાર જ નથી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાવા ગામના મનજીતસિંહ ગુરદયાલ નામના ખેડૂતની ફરિયાદ પણ સ્વાગત એપમાં અરજી કર્યા બાદ ઉકેલાઈ. મનજીતસિંહની જમીન વર્ષ 2014માં નેશનલ હાઈવે નંબર 48ને 6 લેન બનાવવા માટે સરકારે સંપાદિત કરી લીધી, પરંતુ જમીન લીધા પછી પણ તેમને વળતર ન મળ્યું. આવી સ્થિતિમાં તેમણે દિવસ રાત એક કર્યા પણ કોઈ ઉકેલ ન આવ્યો. આખરે તેઓએ પોતાની ફરિયાદ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મૂકી. સ્વાગતમાં તેમની રજૂઆત સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ સૂચના આપી કે આ સમસ્યાનો ન્યાયપૂર્ણ ઉકેલ લાવવામાં આવે. ત્યારબાદ મહેસૂલ વિભાગે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય પણ કર્યો, જે મુજબ 1 મે 1960 પછી જે ખેડૂતોની બધી જમીન સંપાદિત થઈ ગઈ હોય અને ખેડૂત પ્રમાણપત્ર લેવાનું બાકી હોય એવા ખેડૂતોને પ્રમાણપત્ર મેળવવાનો અધિકાર મળશે. આ નિર્ણયથી માત્ર મનજીતસિંહનો જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના અનેક ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાયો. તે પછી ભૂમિ રાશિ પોર્ટલની ટેકનિકલ સમસ્યા પણ દૂર કરાઈ અને અંતે મનજીતસિંહને તેમની સંપાદિત જમીનના બદલામાં કુલ 1,42,00,000થી વધુનું વળતર પણ ચૂકવવામાં આવ્યું. ક્લિક્સથી એ એપ ડાઉનલોડ થઈ ગઈ અને હું મારો મોબાઈલ નંબર એના પર રજીસ્ટર કર્યું, લોગિન કર્યું, જેનાથી મેં મારી કમ્પ્લેન નોંધ કરી અને એ કમ્પ્લેન ડાયરેક્ટ શ્રી મુખ્યમંત્રી સાહેબ પાસે પહોંચી, જેમણે મારું કમ્પ્લેનને આગળ વધાવ્યું અને એનું સોલ્યુશન આપ્યું. આમ સ્વાગત કાર્યક્રમ મારફતે એક સામાન્ય ખેડૂત પરિવારને પોતાનો અધિકાર પાછો મળ્યો અને સાથે સાથે સમગ્ર ખેડૂત વર્ગને રાહત આપતી સ્ટેટ વાઇડ નીતિ પણ ઘડાઈ. સ્વાગત કાર્યક્રમથી બોટાદ જિલ્લાના કારિયાણી ગામના મેહુલકુમાર કાળુભાઈ કોગથિયાની સમસ્યા પણ ઉકેલાઈ ગઈ. મેહુલકુમારે સ્વરોજગાર માટે એક ડેરી ફાર્મ શરૂ કરવાની યોજના બનાવી. તેમણે 50 ગીર જાતની દૂધાળી ગાયો લઈને ડેરી ફાર્મ ઊભું કરવાનો પ્લાન કર્યો. ડેરી ફાર્મ શરૂ કરવા સરકાર તરફથી સબસિડી, લોન પર વ્યાજમાં રાહત અને ઇન્સ્યોરન્સ જેવી સહાય મળવાની હતી. નિયમ મુજબ તેમણે સમયસર અરજી પણ કરી અને બેંકમાંથી લોન લઈને ફોર્મનું કામ પણ પૂર્ણ કર્યું. પરંતુ યોજનાની પૂરતી માહિતી ન હોવાના કારણે અને યોગ્ય માર્ગદર્શન ન મળવાના કારણે એમને સહાય ના મળી. આ મુશ્કેલી લઈને તેમણે પોતાની રજૂઆત રાજ્ય સ્વાગતમાં કરી. સ્વાગતમાં તેમની વાત સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ સૂચના આપી. પશુપાલન વિભાગના અધિકારીઓએ મેહુલકુમારના જરૂરી દસ્તાવેજો તપાસ્યા, સ્થળ પર જઈને ચકાસણી કરી અને અંતે તેમને પાછળથી અસરકારક રીતે યોજનાનો પૂરેપૂરો લાભ અપાયો. આમ સ્વાગત કાર્યક્રમ મારફતે એક સામાન્ય યુવકને પોતાનું ડેરી ફાર્મ શરૂ કરવા માટે સરકારની સહાય મળી. સ્વાગત કાર્યક્રમમાં મેં મારા જરૂરી દસ્તાવેજના બધી વસ્તુઓ લઈને હું ત્યાં ગયો. ત્યાં ગયા પછી મારો જે પણ પ્રશ્ન હતો ત્યાં રજૂઆત કરી. ત્યાંના દરેક સ્ટાફના લોકોએ મને સારી રીતે કોઓપરેટ કર્યું અને મને જે તે પણ મારી જે પ્રશ્નો હતા એને સાંભળ્યો, એનું કાઉન્સેલિંગ કરીને આગળ મને મુખ્યમંત્રી સાહેબ સાથે મને મળાવરાયો. હવે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પરબડી ગામના વતની વાલાભાઈ સામનભાઈ વાઘેલાની. વાલાભાઈને વર્ષ 1965માં સાંથણીમાં જમીન ફાળવાઈ હતી. કાગળો પ્રમાણે જમીન એમના નામે હતી. જમીનના બધા જ દસ્તાવેજોના રેકોર્ડમાં પણ એમનું નામ બોલતું હતું. આમ છતાં પણ એ જમીનનો કબજો બીજા લોકો પાસે હતો. ઘણા સમયથી કબજો ન મળવાના કારણે વાલાભાઈએ પોતાની મુશ્કેલી રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરી. સ્વાગતમાં તેમની અરજી સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ કલેક્ટરને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી. ત્યારબાદ સરકારી ખર્ચે માપણી કરવામાં આવી, જમીનની હદ સ્પષ્ટ કરવા ખૂંટા પાડવામાં આવ્યા અને આખરે જમીનનો વાસ્તવિક કબજો વાલાભાઈને સોંપી દેવામાં આવ્યો. આ નિર્ણયથી વર્ષો જૂની તેમની સમસ્યા ઉકેલાઈ ગઈ. કબજો મળ્યા બાદ વાલાભાઈએ મુખ્યમંત્રીનો ખાસ આભાર માન્યો. બહુ સારો મળ્યો મને, બહુ એકલા છે. એનો આભાર ખૂબ ખૂબ. એટલે મને કે આ 60 વર્ષથી 50 વર્ષથી આ જમીન મારા પાસે નહોતી અને ધન્યવાદ એને સાહેબને બધાને. એટલે મને આ કબજો સોંપાયો.
આમ સ્વાગત એપ્લિકેશને કાગળ પર જ નહીં, હકીકતમાં લોકોનું જીવન બદલ્યું છે.